ડુમસમાં સાયલન્ટ ઝોનની સ્કીમ માટે સમૃદ્ધિ કોર્પોરેશનને કરોડોની જમીનના 135 બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી દીધા. સિટી સર્વે કચેરીના અધિકારી કર્મચારી સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારો સામે ગુનો. સાયલન્ટ ઝોનની સ્કીમ મૂકનાર સમૃદ્ધિ કોર્પોરેશન નામની કોઈ કંપની નથી. મહાનગરપાલિકામાં પણ સાયલન્ટ ઝોન નામનો કોઈ પ્રોજેક્ટ નોંધાયો નથી. મુખ્યમંત્રી, મહેસૂલ મંત્રી, કલેક્ટર, પોલીસ, મહાનગરપાલિકામાં કરેલી ફરિયાદમાં ન્યાય નહીં મળતા સીઆઈડી ક્રાઇમમાં અરજી કરી હતી. જમીન માલિકની સર્વે નંબર 823 વાળી જમીન નવી શરતની હોવા છતાં સરકારમાં જરૂરી પ્રીમિયમની રકમ ભરી ન હોય. સરકાર સાથે પણ કરોડોની છેતરપિંડી કરી છે. ડુમસ અને વાટાની જુદી જુદી જમીનો પૈકી એક બ્લોકનું પ્રોપર્ટી કાર્ડ લઈ બ્રોકર ઘોડદોડ રોડના જમીન માલિક પાસે આવતા તેમણે તપાસ કરી તો તેમના તમામ સર્વે નંબરોમાં અલગ અલગ વ્યક્તિઓના નામે 135 બોગસ પ્રોપર્ટી કાર્ડ બન્યા હતા. સિટી સર્વે કચેરીના અધિકારી કર્મચારી સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારો સામે ગુનો. સાયલન્ટ ઝોનની સ્કીમ મૂકનાર સમૃદ્ધિ કોર્પોરેશન નામની કોઈ કંપની નથી. મહાનગરપાલિકામાં પણ સાયલન્ટ ઝોન નામનો કોઈ પ્રોજેક્ટ નોંધાયો નથી. મુખ્યમંત્રી, મહેસૂલ મંત્રી, કલેક્ટર, પોલીસ, મહાનગરપાલિકામાં કરેલી ફરિયાદમાં ન્યાય નહીં મળતા સીઆઈડી ક્રાઇમમાં અરજી કરી હતી. જમીન માલિકની સર્વે નંબર 823 વાળી જમીન નવી શરતની હોવા છતાં સરકારમાં જરૂરી પ્રીમિયમની રકમ ભરી ન હોય. સરકાર સાથે પણ કરોડોની છેતરપિંડી કરી છે. ડુમસ અને વાટાની જુદી જુદી જમીનો પૈકી એક બ્લોકનું પ્રોપર્ટી કાર્ડ લઈ બ્રોકર ઘોડદોડ રોડના જમીન માલિક પાસે આવતા તેમણે તપાસ કરી તો તેમના તમામ સર્વે નંબરોમાં અલગ અલગ વ્યક્તિઓના નામે 135 બોગસ પ્રોપર્ટી કાર્ડ બન્યા હતા. સુરતના ઘોડદોડ રોડ ખાતે રહેતા ખેડૂતની ડુમસ અને વાટાની કરોડોની જમીનના બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી સાયલન્ટ ઝોનની સ્કીમ મૂકનાર સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારો અને સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટના અધિકારીઓ કર્મચારીઓ વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમમાં ગુનો નોંધાયો છે. એક બ્રોકર તેમની જુદી જુદી જમીનો પૈકી એક બ્લોકનું પ્રોપર્ટી કાર્ડ લઈ વેચાણ માટે આવ્યા બાદ તેમણે તપાસ કરી તો તેમના તમામ સર્વે નંબરોમાં અલગ અલગ વ્યક્તિઓના નામે 135 બોગસ પ્રોપર્ટી કાર્ડ બન્યા હતા. આ અંગે તેમણે મુખ્યમંત્રી, મહેસૂલ મંત્રી, કલેક્ટર, પોલીસ, મહાનગરપાલિકામાં કરેલી ફરિયાદમાં ન્યાય નહીં મળતા સીઆઈડી ક્રાઇમમાં અરજી કરી હતી. તેના આધારે સીઆઈડી ક્રાઇમે ગતરોજ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સીઆઈડી ક્રાઇમના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઘોડદોડ રોડ કોટક બેંકની નજીક લક્ષ્મી વિલાસ કોમ્પ્લેક્સ ફ્લેટ નંબર 402માં રહેતા 47 વર્ષીય આઝાદભાઈ ચતુરભાઈ રામોલિયા હાંસોટ ખાતે ઇગ્નશ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ધરાવે છે. સાથે ખેતી કામ પણ કરે છે. સુરતના ડુમસના બ્લોક નંબર 815, 801, 2, 803, 804, 823, 787, 2 અને વાટાના બ્લોક નંબર 61 વાળી જમીન આઝાદભાઈએ મગદલ્લાના ખેડૂત રસિકભાઈ લલ્લુભાઈ પાસેથી 28 ઓક્ટોબર 2016થી 15 જુલાઈ 2017 દરમિયાન ખરીદી હતી. હાલ તમામ જમીનો તેમના અને તેમની પત્ની જ્યોત્સનાબેનના નામે છે. માર્ચ 2022માં બ્રોકર જિગ્નેશભાઈ બ્લોક નંબર 803નું પ્રોપર્ટી કાર્ડ લઈ તેમની પાસે આવ્યા હતા અને જમીન વેચવાની છે તેમ કહેતા તે ચોંક્યા હતા. પોતાની માલિકીની જમીનનું પ્રોપર્ટી કાર્ડ હોય તે અંગે આઝાદભાઈએ રેવન્યુ રેકર્ડની ઓનલાઈન વેબસાઇટ ઉપર ચેક કર્યું તો તેમના તમામ સર્વે નંબરની જમીનમાં અલગ અલગ વ્યક્તિઓના નામે બોગસ પ્રોપર્ટી કાર્ડ બનેલા હતા. આથી તેમણે મુખ્યમંત્રી, મહેસૂલ મંત્રી, કલેક્ટર, પોલીસ, મહાનગરપાલિકામાં જુદા જુદા સ્તરે લેખિત અરજી કરી રજૂઆત કરી હતી. જોકે તેમને ક્યાંય ન્યાય મળ્યો નહોતો. આથી તેમણે 24 જૂન 2024ના રોજ સીઆઈડી ક્રાઇમમાં અરજી કરતા ત્યાંથી તપાસ કરતા ખુલાસો થયો હતો કે આઝાદભાઈ કે તેમના પરિવારજનોએ ક્યારેય પ્રોપર્ટી કાર્ડ મેળવવા અરજી કરી નહોતી. છતાં તેમની જમીનમાં આશરે 135 જેટલા અલગ અલગ ક્ષેત્રફળ મુજબ અલગ અલગ નામથી પ્રોપર્ટી કાર્ડ બન્યા છે. તે બનાવવા માટે જરૂરી પ્રક્રિયા નહીં કરી સુરત સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરીના અધિકારીઓએ તે બનાવ્યા હતા. એટલું જ નહીં, તપાસમાં તેવું પણ જાણવા મળ્યું હતું કે બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી સાયલન્ટ ઝોન નામની પ્લોટિંગ સ્કીમ મૂકનાર સમૃદ્ધિ કોર્પોરેશન નામની કોઈ કંપની નોંધાયેલી નહોતી. છતાં તેના બેંક એકાઉન્ટમાં પ્લોટોના વેચાણના પૈસા જમા થયા હતા. આઝાદભાઈની સર્વે નંબર 823 વાળી જમીન નવી શરતની હોવા છતાં તેનું સરકારમાં જરૂરી પ્રીમિયમ નહીં ભરી. સરકાર સાથે પણ છેતરપિંડી કરનાર સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારોએ પ્રોપર્ટી કાર્ડમાં જે જુદા જુદા હુકમો દર્શાવ્યા હતા તે પણ જે તે કચેરીના નહોતા. ઉપરાંત સુરત મહાનગરપાલિકામાં પણ સાયલન્ટ ઝોન નામનો કોઈ પ્રોજેક્ટ નોંધાયેલો નહોતો. આ તમામ હકીકતોના આધારે સીઆઈડી ક્રાઇમ સુરત ઝોને ગતરોજ સુરત સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટના તાત્કાલિક અધિકારી કાનાલાલ પોસલાભાઈ ગામિત, અનંત ડાહ્યાભાઈ પટેલ, ડેટા એન્ટ્રી કરનાર કર્મચારી, સમૃદ્ધ કોર્પોરેશનના તમામ ભાગીદારો અને તેમની ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ વિરુદ્ધ છેતરપિંડી અને બોગસ દસ્તાવેજો અંગેનો ગુનો નોંધ્યો હતો. વધુ તપાસ ડિટેક્ટિવ પીઆઈ પીબી સંઘાણી કરી રહ્યા છે.
6 મહિનાની તપાસ બાદ અરજીના આધારે ગુનો નોંધ્યો, પણ સીઆઈડી ક્રાઇમની એફઆઈઆરમાં સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારોના નામ ગાયબ. અરજીમાં નરેશ શાહ, મીના નરેશ શાહ, મનહર કાકડિયા, લોકનાથ ગંભીર, જયપ્રકાશ આસવાની, સિટી સર્વેયર કાનાલાલ ગામિતનો ઉલ્લેખ હતો. સુરતના ખેડૂત આઝાદભાઈ રામોલિયાએ કોઈ સ્થળેથી ન્યાય નહીં મળતા સીઆઈડી ક્રાઇમમાં ગત 24 જૂન 2024ના રોજ અરજી કરી હતી. અરજીમાં તેમણે આરોપીઓ તરીકે સમૃદ્ધ કોર્પોરેશન નામની ભાગીદારી પેઢી, તેમના ભાગીદારો નરેશ નેમચંદ શાહ, તેમના પત્ની મીનાબેન, બંને રહેવાસી અભિષેક બંગલો, અશ્વિન મહેતા પાર્ક પાછળ, અઠવા લાઇન, સુરત, મનહરભાઈ મુલજીભાઈ કાકડિયા, રહેવાસી 6 સિટી લાઇટ સોસાયટી, ઉમરા, સુરત, લોકનાથભાઈ લોરેન્દામલ ગંભીર, જયપ્રકાશ ખાનચંદ આસવાની ઉપરાંત સમૃદ્ધિ કોર્પોરેશનમાં નોકરી કરતા હિતેશકુમાર માસુખલાલ દેસાઈ અને સિટી સર્વેયર ઓફિસર કાનાલાલ ગામિતનો ઉલ્લેખ કર્યો હતો. જોકે સીઆઈડી ક્રાઇમે 6 મહિનાની તપાસ બાદ અરજીના આધારે ગુનો નોંધ્યો. તેમાં સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારોના નામ ગાયબ છે. સાયલન્ટ ઝોનની સ્કીમ ગેરકાયદેસર ડુમસ, વાટા અને ગવિયર ગામના અન્ય ખેડૂતોની જમીનોમાં પણ 351 જેટલા બોગસ પ્રોપર્ટી કાર્ડ બન્યા છે. સુરત સીઆઈડી ક્રાઇમની તપાસમાં મળેલા પુરાવાઓને આધારે જાણવા મળ્યું હતું કે સમૃદ્ધિ કોર્પોરેશને મૂકેલી સાયલન્ટ ઝોનની સ્કીમ ગેરકાયદેસર છે. સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારોએ સરકારી અધિકારીઓ સાથે મળી આઝાદભાઈની જમીનમાં આશરે 135 જેટલા અલગ અલગ ક્ષેત્રફળ મુજબ અલગ અલગ નામથી પ્રોપર્ટી કાર્ડ તો બનાવ્યા છે, પણ તેમણે ડુમસ, વાટા અને ગવિયર ગામના અન્ય ખેડૂતોની જમીનોમાં પણ 351 જેટલા બોગસ પ્રોપર્ટી કાર્ડ પણ બનાવ્યા છે. સુરત પોલીસ અને ઇકોસેલમાં અરજી કરી હતી, પણ કોઈ કાર્યવાહી કરી નહોતી. ક્રાઇમ બ્રાન્ચે 2023માં સમૃદ્ધિ કોર્પોરેશનના વૃદ્ધ ભાગીદારની ફરિયાદના આધારે આઝાદભાઈ અને પરિવાર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. સુરત બોગસ પ્રોપર્ટી કાર્ડ બન્યાની જાણ થતાં આઝાદભાઈ રામોલિયાએ માર્ચ 2023માં સુરતના પોલીસ કમિશનર અને 23 જુલાઈ 2023ના રોજ ઇકોસેલમાં ફોજદારી કાર્યવાહી કરવા માટે અરજી કરી હતી. જોકે સ્થાનિક પોલીસે તેમાં કોઈ કાર્યવાહી કરી નહોતી અને 2 ઓગસ્ટ 2023ના રોજ તેમની અરજી દફતરે કરી હતી. પણ તે જ દિવસે ઇકોસેલ સમૃદ્ધિ કોર્પોરેશનના વૃદ્ધ ભાગીદાર રસિકભાઈ લલ્લુભાઈ પટેલની ફરિયાદના આધારે આઝાદભાઈ અને તેમના પરિવારે ડુમસ, ગવિયર અને વાટા ગામની 9 જમીનના દસ્તાવેજો કરાવી લીધા હોવાનો ગુનો નોંધ્યો હતો. TV18 ન્યૂઝ, સુરત.